જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. વૈષ્ણવો, આપણે રોજે રોજ 2 વાગ્યે લાઈવ થઈ અને વલ્લભ આખ્યાન છે એનું વાંચન કરીએ છીએ. આપણે 2 દિવસ માટે છે લાઈવ નથી થયા, આજે આપણે લાઈવ થઈ ચૂક્યા છીએ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, સર્વ વૈષ્ણવોને આજે નંદ મહોત્સવની ખૂબ ખૂબ બધાઈ આપી રહી છું. સર્વને નંદ મહોત્સવની ખૂબ ખૂબ બધાઈ. જિંકલબેન પટેલ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું લાઈવ વલ્લભ આખ્યાનના વાંચનમાં. સરસ. સૂર્યકાંતભાઈ રામાણી આવી ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ. બધાઈ છે આજે બધાને. સ્વાગત છે આપનું સૂર્યકાંતભાઈ. ભાવનાબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. વલ્લભભાઈ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ. વૈષ્ણવો, આજે ખૂબ જ આનંદ અને મંગલમય દિન છે. આજે આનંદનો ઉત્સવનો આજ દિવસ છે, નંદ મહોત્સવ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો જન્મ મહોત્સવ. આપણા સર્વના લાડેલા પ્રભુ છે એમનો જન્મ મહોત્સવ. ગોકુળિયા ગામની અંદર આજે 9ના દિવસે નંદ મહોત્સવ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે છે મનાવવામાં આવ્યો. મનીષાબેન, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ. વલ્લભ આખ્યાન તો વલ્લભ આખ્યાનના રસપાનમાં આપણે બધાએ 5મા વલ્લભ આખ્યાનમાં પ્રવેશ કરી દીધો છે અને હવે ગોપાળદાસજી 7મા પંક્તિમાં 7મી કડીમાં શું કહે છે એ જોઈએ. તેને કાલ કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. ગોપાળદાસજીએ કહ્યું કે શ્રી ગુસાઈજીને લાગે છે કે આ જીવ ઠાકોરજીને લાયક છે, તો એને એને કેન પ્રકારે કોઈ પણ યુક્તિથી ઠાકોરજીની સેવામાં જોડી દે. ઠાકોરજીની સેવામાં જોડે ઉપરાંત એને જીવનમાં સત્સંગ છે એ સુલભ કરી આપે. કારણ કે સત્સંગ છે એ તો દુર્લભ વસ્તુ છે, કોઈને પણ પ્રાપ્ત ઘડીકમાંથી થાય નહીં. તો જ્યારે શ્રી ગુસાઈજી કૃપા કરે ત્યારે શું કરે કે આવો સત્સંગ છે એ સુલભ કરી દે. અને સત્સંગ જે જીવો માટે દુર્લભ છે એ એની ઈચ્છા ન હોય તો પણ એને મળવા લાગે, અને સત્સંગમાં જવાની ઈચ્છા ન હોય તો પણ સત્સંગમાં એ આવી જાય. અને ઘણીવાર એવું બને કે જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય તો એને એ ખેંચી પણ લે. મનોજભાઈ, બિંદુબેન, આપ બંનેનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો હમણાં થોડાક દિવસ પહેલા એવું થયું કે પ્રવચન હાલતું હતું ને ત્યારે બાજુના શહેરમાંથી કોઈ ભાઈ આવ્યા. એમણે એમની પત્નીને કહ્યું કે તારે સાંભળવા જવું હોય તો જા, હું માનતો નથી, હું અંદર નહીં આવું, બહાર બેસીશ. પત્ની કહે કે ઠીક છે, હાલો મને મૂકવા તો આવો. સત્સંગમાં પેલા ભાઈ અને એમની પત્નીને છે લઈ અને મૂકવા આવ્યા અને એમને અંદર મોકલીને પોતે બહાર ગાર્ડનમાં બેઠા. એટલે પ્રવચન હાલે છે ત્યાં સાંભળવા ગયા નથી, ત્યાં રાઉન્ડ મારતા હતા. અને ત્યાં જાણે શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ અંદર રહેલા જીવ ઉપર કદાચ નહીં પડી હોય, પણ આ બહાર ફરવા જે બહાર ફરતા હતા જીવ ઉપર પડી ગઈ શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ. અને ત્યાં શ્રી ગુસાઈજીએ એવી કૃપા કરી કે જોરદાર વરસાદ શરૂ થયો અને પેલા ભાઈએ અંદર આવવાની ના પાડી હતી, છતાં પણ વરસાદના કારણે અંદર આવવું પડ્યું.
અંદર આવ્યા, એક ખૂણો છે એ ગોતીને બેઠા. પ્રવચન હતું 41 પદ ઉપર હતા. વચનામૃત કોના ઉપર હતું? 41 પદ ઉપર. અને જ્યાં પ્રવચન પૂર્ણ થયું કે મને કહે કે મારે આપને મળવા આવવું છે. મળવા આવ્યા ત્યારે પેલા તો ધ્રુસકે પેલા એ રડવા લાગ્યા. અને શું કહે છે બાવાશ્રીને કે જે મારા જીવનના આટલા વર્ષ મેં કેમ વેડફી નાખ્યા, મારા આટલા વર્ષ કેમ નકામા ગયા, એવો પ્રશ્ન છે એ આપશ્રીને કરે છે. ત્યારે એક દોહો યાદ આવ્યો, કયો કે ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે સો ઘડા પણ ઋતુ આવે ફલ હોય. આ શાખી સુંદર રીતે આપણે દ્વારકેશ બાવાએ આપણને બહુ સુંદર રીતે સમજાવી કે આપણે આમાં રીલ છે એની મૂકેલી છે આપણા પેજ ઉપર. તો એક માળી છે એ બગીચાના દરેક વૃક્ષને જળ સિંચે, દરેકને પોષણ આપે, પણ રોજ સવારે જુએ કે વૃક્ષને ફળ કેમ નથી ઉગતા, તો શું એ યોગ્ય છે? એક છોડ વાવીએ, રોજ જળ પાઈએ અને રોજ જઈ અને જોઈએ કે હજી ફળ કેમ ના આવ્યા, તો રોજ ફરિયાદ કરીએ કે આટલું જળ નાખવા છતાં ફળ કેમ નથી આવતા. કોઈ અનુભવી માળી આવે તો કહેશે કે ચાહે તું રોજ 100 ઘડા પાણી નાખ, જલ નાખ, પણ એનાથી ફળ છે એ નહીં ઉગે. જ્યારે એની ઋતુ આવશે ત્યારે ફળ છે એ ઉગશે, ત્યારે ફળ છે એ લાગશે. એ જ પ્રકારે આ ભક્તિ માર્ગમાં જેણે પણ બ્રહ્મ સંબંધ લીધું છે, જે પણ નિવેદિત જીવ છે, એ બધા શરણાગત જીવો તો છે જ, એ બધા શરણાગત જીવો તો છે જ, પણ બ્રહ્મ સંબંધ લીધા છતાં હજુ ઠાકોરજીની સેવામાં કે સત્સંગમાં આવતા નથી. તો એમ વિચારવું કે આટલું કહેવા છતાં આ માનતા કેમ નથી? એમ ના વિચારવું કે હજી એની સિઝન નથી આવી. સિઝન આવશે એટલે ઓટોમેટિક એમાં ફળ આવવા જ લાગશે. તો જે દિવસે એની સિઝન આવી જશે એ દિવસે ફળ લાગ્યા વિના રહેશે નહીં. ઘણા વૃક્ષો એવા હોય કે 12 વર્ષે ફળ આપવા લાગે, ઘણા એવા હોય કે દર વર્ષે ફળ આપે, ઘણા એવા હોય કે વર્ષમાં 2 વાર પણ ફળ આપે. તો વૈષ્ણવો બ્રહ્મ સંબંધ થઈ ગયું છે તો એટલું તો અવશ્ય થશે જ, એવું તો માનવું જ કે ફળ અવશ્ય લાગશે જ. સિઝન આવવાની વાર છે, સિઝન આવી જશે એટલે બધાનો પ્રભુ છે કે ફળ છે આ અવશ્ય પુષ્ટિ માર્ગીય ફળ છે પ્રાપ્ત થશે. આમ અલગ અલગ પ્રકારના જીવો હોય, ગમે તેટલું કહીએ પણ ન કરે તો માનવું કે આપણે આ વૃક્ષની સંભાળ રાખીએ છીએ, એનું સિંચન કરીએ છીએ, એને પોષી રહ્યા છીએ, કાળજી કરીએ છીએ. તો કાળજી રાખી રહ્યા છીએ એટલે પ્રતીક્ષા કરવાની છે. હવે સમય આવે જરૂર ફળ છે એ લાગશે. જળ સિંચવાની સાથે કદી ફળ લાગતા નથી, એની ઋતુ આવશે ત્યારે ફળ લાગશે. આમ જીવનમાં સત્સંગ મળે, વ્રજમંડળમાં વાસ મળે, દેવ મુનિ એની પ્રશંસા કરે, સર્વથી ઉત્તમ ભગવદીઓની કોટીઓમાં એ જીવ આવી જાય. આમ કરીને કહ્યું કે કદાચ એ જીવને ભક્તિ માર્ગમાં આગળ વધતા કોઈ રોકે, સત્સંગમાં જવાની ઈચ્છા હોવા છતાં આપણા પૂર્વજન્મના કોઈ એવા કર્મો આપણને રોકે અને પહોંચી જઈએ તો બેસવાય ના દે, કદાચ બેસી જઈએ તો મન સ્થિર ના થવા દે. આપણા કર્મો કદાચ કાળનો પ્રભાવ આડો આવે અને ઘણીવાર સેવા કરવાની ઈચ્છા હોય, ભગવદ નામ લેવાની તત્પરતા હોય, છતાં પ્રયત્ન કરવા છતાં પ્રભુ નામ લઈ શકાતું નથી. જ્યાં પ્રભુનું નામ લેવા બેસીએ ને કોઈ લૌકિક કાર્ય છે એ આડું આવી જાય. ઠાકોરજીની સેવામાં બેઠા અને કોઈ બોલાવવા આવી ગયું, આ શું બતાવે છે? આ કાળનો પ્રભાવ છે. પ્રભુદાસભાઈ, અનિલાબેન, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. પારુલબેન, જય શ્રી કૃષ્ણ. મનીષાબેન, જય શ્રી કૃષ્ણ. નિલેશભાઈ, જય શ્રી કૃષ્ણ. કરશનભાઈ અને ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. આપ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. તો વૈષ્ણવો આ કાળનો પ્રભાવ છે કે સેવા કરવા બેઠા હોય ને કોઈ બોલાવે, જે તમારી ઈચ્છા હોવા છતાં પ્રયત્ન કરવા છતાં ભગવદ નામ છે એ લેવા દેતું નથી. કાલ કે કર્મ બાધક થતા હોય તો એ જીવ છે એ ભગવદ નામ લઈ શકે. ગોપાળદાસજી કહે છે કે બીજાની તો ખબર નથી
પણ આ વલ્લભના માર્ગની વિશેષતા છે કે આ માર્ગમાં ચાલે છે એને કાળ કર્મ નવ બાધે રે, યમ તે શિર ધનુષ ન સાધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નિધિ પ્રવેશ વિધિ હરનો રે. વિધિ એટલે કે જે જન્મ આપે, હર એટલે મૃત્યુ, એટલે કે જન્મ ને મૃત્યુનો ભય આ માર્ગે ચાલનારને રહેતો નથી. આ ભક્તિ માર્ગના માર્ગમાં જે ચાલે છે, શ્રી વલ્લભના સિદ્ધાંતોનું જે અનુસરણ કરે છે, એને કાળના ધર્મો ક્યારેય પણ બાધક કરતા નથી. કાળના ધર્મો એટલે શું? કોઈ એવો હોય કે એને 4 ડગલા પણ ચલાતું ન હોય. એ જ જીવ જ્યારે વ્રજમાં જાય, પરિક્રમા કરવા જાય, ત્યારે દોડતા દોડતા પરિક્રમા કરે. આ શું બતાવે છે? વલ્લભના માર્ગમાં આવ્યા અને કાળ જે આ દેહને બાધક બનતો હતો, પીડા આપતો હતો, એ જ છે એ સાધક બની ગયો. પુરુષોત્તમદાસ શેઠ જ્યારે સેવા કરતા હતા ત્યારે એમના પુત્ર ગોપાલદાસજીને લાગ્યું કે મારા પિતા આટલા વૃદ્ધ થયા છે, ઘરમાં ચાલી પણ શકતા નથી. વળી એમની ટેક હતી કે શ્રી ઠાકોરજીની બધી જ સેવા છે એ જાતે કરવી, મંદિર વસ્ત્ર પણ જાતે કરવા. તો મંદિર વસ્ત્ર એ જાતે કરતા હતા. આપણે જોયું હતું ત્યારે છે એના પુત્ર દુઃખે જોવે છે કે પિતાની હવે તો અવસ્થા થઈ ગઈ, હવે મારે છે એ થોડુંક પ્રવૃત્ત થવું જોઈએ એમ પોતે વિચારે છે. સોહિનીની સેવા પણ પોતે જાતે કરતા. તેથી ગોપાળદાસજી હવે વિચાર્યું કે પિતાજીને શ્રમ ન થાય માટે સવારે વહેલા સ્નાન કરીને અપરસમાં તેઓ ગયા અને ગોપાળદાસનો ભાવ છે એમણે જોયો. પિતાશ્રીએ પુરુષોત્તમદાસ શેઠ જાણી ગયા કે પુત્રના મનમાં ભાવ આવ્યો છે કે હું વૃદ્ધ થઈ ગયો છું અને ઠાકોરજીની સેવા પહોંચી શકતો નથી. પણ જેવા ગોપાળદાસજી સેવામાં આવ્યા, નજીક જઈ અને જોયું તો શું જોયું? શેઠ ચાલી પણ ન શકતા હતા, તે સેવામાં યુવાન વયના દેખાયા. કેટલી વયના? તો કે 25-30 વર્ષના હોય ને એવા દેખાયા એના પિતા. તો 20 વર્ષનો છોકરો ત્વરાથી જેમ સેવા કરતો હોય એવા દર્શન એમને થયા. અને જ્યારે જીવ ઠાકોરજીના સાનિધ્યમાં જાય ને, વૈષ્ણવ પ્રભુના સાનિધ્યમાં હોય અને વલ્લભની કૃપા જેના ઉપર હોય, એને આ દેહના દંડ ક્યારેય બાધક કરતા નથી. ઇન્દુબેન જય શ્રી કૃષ્ણ, રમેશભાઈ જય શ્રી કૃષ્ણ, હંસાબેન જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ. તો આજે ભૂતલ ઉપર ઘણી જગ્યાએ દર્શન થાય છે. 100 વર્ષ ઉપરના ભગવદીય જનો છે દોડી દોડીને ટહેલ કરતા હોય, નાની ઉંમરના હોય એને પણ ચાલવામાં તકલીફ પડે, પણ આવા મોટી વયના વૈષ્ણવો શ્રી પ્રભુની કે વૈષ્ણવની ટહેલ દોડી દોડીને કરતા હોય. આપણને થાય કે આનામાં આવું સામર્થ્ય આવ્યું ક્યાંથી હશે? ત્યારે એ બતાવે છે કે શ્રી વલ્લભની કૃપાની મોહર એને લાગી છે, માટે જે દેહના ધર્મો છે એને બાધક થતા હોય એ નથી થતા. તો એ ધર્મો બધાને બાધક થાય, એ દેહના ધર્મો અને એને બાધા કરતા નથી. જેના ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા બિરાજતી હોય, જે જીવ શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે સેવા કરતો હોય, યમદૂતો એના ઘરમાં છે એ પ્રવેશ કરી શકતા નથી. મારે રાજકોટની અંદર હું રહેતી હતી, વૈષ્ણવો 80 વર્ષના છે અમારા ભગવદીય, અને એટલા એની સાથે સત્સંગ કરવામાં તો આનંદ આવે જ, પણ પોતે સેવામાં પણ એટલા પ્રવૃત્ત રહીએ એની વાત ન પૂછો. 80 વર્ષની ઉંમર છે છતાં પણ હું ન બનાવી શકું એનાથી અધિક સામગ્રીઓ, નિત્ય નવીન નવીન સામગ્રીઓ એમને પ્રભુને છે ને આરોગાવાનો એટલો એને આનંદ આવે કે નિત્ય નવી નવી સામગ્રી કરી અને પ્રભુને આરોગ આવે. એટલી ઉંમરે આરોગ આવે ત્યારે વિચાર કરવો પડે, મારે પૂછવું પડે કે આ સામગ્રી તમે કઈ રીતે બનાવો છો, કેમ સિદ્ધ થાય છે? તો આ છે એ પ્રભુની શ્રી વલ્લભ છે એમની કૃપાની મોહર છે એમના ઉપર લાગી ગઈ હોય વૈષ્ણવ. તો અજામિલના પ્રસંગમાં પણ આ વાત આવે છે કે નારાયણનું નામ લીધું ને દેવદૂતો આવી ગયા, યમદૂતો પાછા ગયા. યમરાજ કહે છે કે એટલું યાદ રાખજો કે જેના ઘરમાં ભગવત સેવા નથી, ભગવત સત્સંગ નથી, જેના ઘરમાં ક્યારેય કોઈ ગુરુ વૈષ્ણવ આવ્યા જ નથી, તમારો પ્રવેશ માત્ર એના ઘરમાં છે. યમદૂતો તમે એક વસ્તુ ધ્યાનથી સાંભળજો, જેના ઘરમાં ગુરુજનો આવતા હોય, સેવા અને સત્સંગ થતા હોય,
ભૂલથી પણ તમે એના ઘરમાં પ્રવેશ કરતા નહીં. યમદૂતોને યમરાજા એમ કહે છે કે તમારે કેવા ઘરમાં જવું ને કેવા ઘરમાં ન જવું. તમારો પ્રવેશ કે આ ઘરમાં નથી જ્યાં સેવા સત્સંગ અને ગુરુજનો પધારતા હોય, વૈષ્ણવો પધારતા હોય, ત્યાં તમારો એ ઘરની અંદર પ્રવેશ નથી. એમ છે યમદૂતોને કહ્યું. એક ઉંમરલાયક માજી હતા, શ્રી ઠાકોરજીની સેવા કરતા હતા, અને જ્યારે કાળ એમને લેવા આવ્યો ત્યારે એનું એટલું બધું સામર્થ્ય, શું કે છે, એનું એટલું પણ સામર્થ્ય નહીં કે ઘરમાં એ લોકો આવે. દ્વાર ઉપર ઊભા ઊભા એને પ્રતીક્ષા કરે છે કાળ, અને કહે છે કે તમારો સમય થયો છે, હવે હાલો માજી. એટલે માજી શું કહે છે? માજી કહે કે શું વાત કરે છે, આવા સરસ સાંજના દિવસો ચાલે છે ને હું તારી સાથે આવું? પાછો જા. થોડા દિવસો પછી કાળ પાછો આવ્યો. જો ભાઈ સાંજના દિવસો ગયા, પણ શરદના છે ને રાસની તૈયારી કરવાની છે. જો ભાઈ શું કીધું કે મારે શરદના રાસની છે તૈયારી કરવાની છે. એ કોણ કરશે? પછી રાસના દિવસો આવવાના હોય અને હું તારી સાથે આવું? જા પછી આવજે. કાળ પાછો ગયો. થોડા દિવસ પછી આવ્યો કે હવે તો હાલો. માજી કહે છે કે હવે તો દિવાળી આવશે, અન્નકૂટની તૈયારી શરૂ થઈ છે, આવા દિવસોમાં હું તારી સાથે આવું? પછી આવજે. અન્નકૂટ ઉત્સવ પૂરો થયો એટલે પાછો કાળ કહે છે કે હવે તો હાલો, હવે તો જલેબી ઉત્સવ આવવાનો છે, હમણાં નહીં આવું, પછી આવજે. થોડા દિવસ પછી છે કાળ પાછો આવ્યો કે હવે તો હાલો, હવે તો ખેલના દિવસો આવ્યા. માજી આમ કરતા કરતા 8 વખત છે ને એ કાળને પાછો ઠેલો છે. કાળનું પણ સામર્થ્ય નહીં કે એના ઘરમાં આવીને એને લઈ જઈ શકે. જ્યારે આજ્ઞા થઈ ત્યારે એને માન આપવા માટે તેઓ પધાર્યા. કાળનું પણ સામર્થ્ય નથી કે સેવા સ્મરણ કરનારને તે સ્પર્શી શકે. તો આ કાળ કોને સ્પર્શી શકે? એનો પ્રભાવ કોની ઉપર છે એ ચાલે? એક પ્રસંગ એવો પણ આવે છે. કેવો આવે છે કે એક વૈષ્ણવથી એક નાગ છે એ મરી ગયો છે. એક વૈષ્ણવથી એક નાગ છે એ મરી ગયો હતો, અને એની નાગણ એ વૈષ્ણવનો પીછો છે એ કરતી હતી. એ આપણે 252 વૈષ્ણવોની વાર્તામાં સાંભળ્યું છે. વૈષ્ણવ જ્યાં જ્યાં એ જાય ત્યાં એની પાછળ પાછળ જતી હતી. નાગણ એટલે કોણ? તો કે કાળ જ. શ્રી ગુસાઈજીએ એને કહ્યું હતું કે આ કાળરૂપી સર્પ તારો પીછો કરે છે. આ રીતે કાળરૂપી સર્પ તો દરેકનો પીછો કરી જ રહ્યો છે વૈષ્ણવો, પણ તું ભાગ્યશાળી છે કે તને એ દેખાય છે. તું એક વાત યાદ રાખજે કે આ વિષયનો સર્પ કાળ દરેકને ડસી શકે છે, પણ જેણે અમૃતપાન કર્યું હોય એને આ કાળ છે ક્યારેય પણ ડસી ન શકે. આ અમૃત કયું? અષ્ટાક્ષરનું સ્મરણ. જો તું સતત અષ્ટાક્ષરનું રટણ કરીશ, ન કોઈ લૌકિક ચર્ચા કે વાત, તો એ નાગણ છે તને ક્યારેય પણ ડસી નહીં શકે, કાંઈ કરી નહીં શકે તને. અને અષ્ટાક્ષર જ્યાં સુધી એના મુખમાં હતો ત્યાં સુધી છે એ નાગણ છે એનું પણ સામર્થ્ય નહોતું કે એને ડસી શકે. પણ અચાનક રસ્તામાં વૈષ્ણવને કોક મળી જાય છે, અને જ્યાં ભગવદનું સ્મરણ કરતા 1 સેકન્ડ પડ થઈ એને નામ સ્મરણ લેતા ચૂક્યા કે તરત જ નાગણે છે, કાળે છે એ સમય છે ઝડપી લીધો. તો એક દિવસ એવું થયું કે ચાલતા ચાલતા જતા હતા અને રસ્તામાં કોઈ વ્યક્તિએ એમને લૌકિક પ્રશ્ન પૂછ્યો અને ઉત્તર આપવા માટે લૌકિક વાત બોલ્યા, અને એક ક્ષણ માટે પ્રભુનું નામ છૂટ્યું. એક ક્ષણ માટે પ્રભુનું નામ છૂટ્યું અને ત્યાં જ કાળરૂપી સર્પે આવીને દંશ માર્યો. આપણું પણ આવું જ થઈ જાય છે ને વૈષ્ણવ? આપણું પણ આવું જ કાંઈ થાય છે. કાળરૂપી સર્પ માત્ર પેલા વૈષ્ણવોનો પીછો કરતો હતો એવું નથી, એ દરેકનો પીછો છે એ કરી રહ્યો છે. ફરક એટલો છે કે એને દેખાતો હતો અને આપણને દેખાતો નથી. જયશ્રીબેન, લાલજીભાઈ, ભૂમિબેન, રેખાબેન,
જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત છે. મહેન્દ્રભાઈ, જયાબેન, સર્વને મારા જય શ્રી કૃષ્ણ. સર્વનું સ્વાગત છે. આજે નંદ મહોત્સવની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય છે. તો રસ્તામાં જતા હોઈએ અને બોર્ડ લખેલા હોય એ આવે તો બોર્ડ લખેલા આવે છે ને કે સાવધાની સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. તો જ્યાં આપણે પ્રભુ છે એનું નામ ચૂક્યા અને દુર્ઘટના ઘટી, એના જેવું છે વૈષ્ણવ. જ્યાં સાવધાની ઘટે ત્યાં જ દુર્ઘટના છે એ ઘટી જાય. જ્યારે જીવનમાં અનિશ્ચિત વસ્તુઓ વારે વારે ઘટતી હોય, જેની કામના નથી એવી જ વસ્તુઓ સામે આવતી હોય, અને એનો મતલબ એવો છે કે આપણી સાવધાની ભગવત સેવામાંથી અને ભગવત સત્સંગમાંથી હટી છે. એટલે આ બધાનો પ્રભાવ છે એ દેખાય છે. માટે કહ્યું, તેને કાળ કર્મ નવ બાધે રે, યમ તે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે. એમાં બેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો ભક્તિ માર્ગમાં ચાલનારને, ભક્તિ માર્ગે જે ચાલે છે, ભક્તિ માર્ગમાં ચાલનારને જન્મ કે મૃત્યુનો ભય રહેતો નથી. કારણ કે એની બધી ચિંતાઓ શ્રી ઠાકોરજી માથે આવી જાય છે. જે જીવ એકવાર પુષ્ટિ માર્ગના માર્ગમાં આવે એના બધા જ કર્મોની ફાઇલ યમના હાથમાંથી નીકળી અને યમુનાના હાથમાં, યમુનાજીના હાથમાં આવી જાય છે. અને પછી એના ભાગ્યની નિર્માત્રી શ્રી યમુનાજી બની જાય છે. પછી યમનું નથી ચાલતું, યમુનાજી કેમ થાય છે. અને જે જીવ શ્રી વલ્લભના પથ ઉપર આવે એના ભાગ્યને લખનારા શ્રી યમુનાજી બની જાય છે. મોસાળમાં જવાનું, મોસાળમાં જવાનું ને માં પીરસનારી એવું થાય. જ્યારે પુષ્ટિજીવોનું ભાગ્ય લખવાનું કાર્ય શ્રી યમુનાજીનું હોય તો માં દીકરાને આપવામાં કાંઈ બાકી રાખે? પછી એને યમદંડ છે ભોગવવો પડે. એટલે તો વચન આપી દીધું છે યમુનાજીને, યમરાજાએ કે તરે ભાઈ તમારા સંતાનને મારાથી કાંઈ કરાય નહીં. જે જીવ છે પુષ્ટિ માર્ગમાં આવ્યો અને યમુનાજીના પાન કર્યા, શ્રી મહાપ્રભુજી કહે છે કે તે પ્રમાણે જ પયઃ પાનત, એટલે કે એક બાળક માતાનું સ્તનપાન કરે અને માતાના મનમાં એ ભાવ દૃઢ થાય કે આ મારો પુત્ર છે, મારું સંતાન છે, તો શ્રી યમુનાજીના જલનું જે પાન કરે છે એ પણ સ્તનપાન રૂપી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે તે પ્રમાણે જે દિવસે આપણે યમુનાજીનું પાન કર્યું તે દિવસે આપણે શ્રી યમુનાજીના ભક્ત મટી અને યમુનાજીના પુત્ર બન્યા અને પુષ્ટિ માર્ગમાં આવ્યા અને યમુનાજીના પુત્ર બન્યા. હવે શ્રી યમુનાજી આપણા માં છે. તો યમુનાજીના પિતા છે તો સૂર્યદેવ આપણા નાનાજી થાય, અને યમરાજ અને શનિદેવ એ તો બંને યમુનાજીના ભાઈઓ, એ તો આપણા મામા થાય. તો એકવાર યમુનાજીના જલનું આપણે પાન કર્યું અને યમુનાજીના પુત્ર બની ગયા, પછી તો ભાણિયા ગમે તેવા તોફાન કરતા હોય તોય મામા તેને મારે નહીં. માટે કહ્યું કે યમ તે શિર ધનુષ ન સાધે રે. યમરાજાએ જીવને ક્યારેય છે એ મારી શકતો નથી. અને કે જે જીવ જે પુષ્ટિના પથિક છે, પુષ્ટિ માર્ગે ચાલનારા જે જીવ છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં ચાલી રહ્યો છે, વળી એને કાલનો ધર્મ પણ લાગુ પડતો નથી. જ્યારે શ્રી ઠાકોરજીની કૃપાનો અનુભવ આપણે કરતા હોઈએ ત્યારે એમની કૃપામાં બે વસ્તુ છે એ નથી હોતી. એક તો દૂરી અને બીજી દેરી. દૂરી પણ નથી હોતી અને દેરી પણ નથી હોતી. આપણને લાગે કે પ્રભુ તો ત્યાં બિરાજે છે, વાં છે, પણ એવું નથી, નજીક જ છે. આપણે અહીં છીએ તો પ્રભુ કૃપા કેવી રીતે થાય? પણ એમની કૃપા છે એમાં દૂરી નથી. વળી લાગે કે આપણા સમયની વિનંતી, આટલા સમયથી આપણે વિનંતી કરીએ છીએ પણ કૃપા કેમ થતી નથી? પણ એક વસ્તુ યાદ રાખવી કે પ્રભુની કૃપામાં દેરી પણ નથી. તો માધવદાસ કાબુલમાં રહેતા હતા. એમને શ્રીનાથજીમાં એટલી આસક્તિ કે એમના દર્શન છે એ આપવા શ્રીનાથજી બાબા રોજ છે એ કાબુલ પધારતા. એક દિવસ એક વૈષ્ણવ કાબુલ ગયા ત્યારે માધવદાસે કહ્યું કે મને અહીં રોજ શ્રીનાથજી બાબા દર્શન આપે છે. પેલા વૈષ્ણવે કહ્યું કે શું વાત કરો છો?
આ મલેચ્છા ભૂમિમાં વળી શ્રી શ્રીનાથજી બાવા પધારે, અહીંયા પધારે કોઈ દી શ્રીનાથજી બાવા દર્શન આપે? એવું કઈ રીતે બની શકે? જો તમે સાચું કહેતા હોય તો મને બતાવો કે આજે શ્રીનાથજી બાવા કેવા વસ્ત્ર અને શૃંગાર છે ધારણ કર્યા છે, એવું મને કયો જોઈએ. અહીંયા તમને દર્શન આપી ગયા છે પ્રભુ, તો આજે કેવા શ્રૃંગાર કર્યા છે, કેવા વસ્ત્ર ધારણ કર્યા છે બતાવો. માધવદાસ છે એ બધું જ વર્ણન કરતા ગયા અને પ્રભુએ આ રંગના વસ્ત્ર અને આવા શૃંગાર છે એ ધર્યા છે. પેલા વૈષ્ણવે આ તિથિ અને આ શૃંગારનો પ્રકાર છે એ લખી લીધો અને જ્યારે મહિનાઓ પછી શ્રીનાથ દ્વાર આવ્યા અને રામદાસજીને પૂછ્યું તો લખેલું મળ્યું કે જેવા વસ્ત્ર છે શૃંગારમાં કાબુલમાં માધવદાસને શ્રીનાથજીએ દર્શન આપ્યા હતા, બરાબર એ જ વસ્ત્ર શૃંગાર છે એ ધરાવાયેલા હતા. તો આ બતાવે છે કે કાળ બાધા કરતો નથી. જીવ ક્યાં છે? તો જીવ સદા પ્રભુની સાથે છે અને પ્રભુ સદા જીવની સાથે છે. એ વાત આ 7મી કડીની અંદર 7મી ટૂંકમાં કહી અને હવે આગળ કહે છે કે જીવને આ રીતે કાળ કર્મથી દૂર કરે અને પોતાના વ્રજમાં છે એ વાસ આપે તો વ્રજમાં એને કઈ લીલાનો અનુભવ થાય? જીવને છે એ કઈ લીલાનો અનુભવ છે એ વ્રજમાં થાય? એ હવે 8મી કડીમાં કહે છે કે જ્યાં નિત્ય રાસ બહુ પહેરે રે, મધ્ય નાયક નિર્તિત ઘેરે રે, જ્યાં રત્ન જડિત તટ સરિતા રે, નવ પલ્લવ ભૂમિ હરિતા રે. આમ 8મી કડીની અંદર ગોપાળદાસજી છે એ 5મા આખ્યાનમાં કહે છે, જે આપણે બધા સાથે મળીને આવતીકાલે છે એ જાણીશું. વૈષ્ણવ 8મી કડીની અંદર ગોપાળદાસજી શું કહેવા માંગે છે? પ્રવીણભાઈ ત્રાળા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. મનીષાબેન જય શ્રી કૃષ્ણ, નિલેશભાઈ જય શ્રી કૃષ્ણ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. નંદ મહોત્સવની સર્વને ખૂબ ખૂબ વધાઈ. આજ તો ગોકુળિયા ગામની અંદર દિવાળી. વૈષ્ણવો કે હારે આ ગોકુળ મારે દિવાળી, એ હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન માળી, પ્રગટ થયા વન માળી ગોકુળમાં. ગોકુળની અંદર આજ નંદ મહોત્સવ સર્વ કોઈ ઘેલા થયા. આપણે બધાએ પણ ખૂબ આનંદથી નંદ મહોત્સવ મનાવ્યો અને એક વખત આપણે બધા પણ સાથે મળી અને નંદ ઘેર આનંદ ભયો છે કરી અને આપણે આજે વલ્લભ આખ્યાન છે એના વાંચનને અત્યારે વિરમીએ છીએ. સરસ સરસ પ્રવીણભાઈ. હે નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી, હા નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી. જસોદાન લાલ ભયો જય કન્હૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી, નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી. બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી છે. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય.